પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક જીવન પદ્ધતિ અને પ્રકૃતિના સાનિધ્યની અનુભૂતિ એટલે શાંતધન ગીર ગૌશાળા. પ્રાકૃતિક ખેતી બની પ્રગતિનો માર્ગ. વર્ષે 20 લાખ જેટલી કમાણી કરતા પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ પટેલ ખંતથી ખેતી કરીએ તો ખમતીધર ખેડૂત બની શકાય, તેમ ખેડૂત નિર્મલભાઈ પટેલનું કહેવું છે. શું આપણે કલ્પના કરી શકીએ છીએ કે પ્રાકૃતિક ખેતીથી વર્ષે 20 થી 22 લાખ સુધીની કમાણી કરી શકાય? તો જવાબ છે હા. આ કરી બતાવ્યું છે પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ ચીમનભાઈ પટેલે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્ય સરકારના પ્રસાર પ્રચારને લીધે રાજ્યમાં ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. યુવા પ્રગતિશીલ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીને એક નવા વ્યવસાય તરીકે અપનાવી સફળ બનાવી રહ્યા છે. ત્યારે પાટણ તાલુકાના આંબાપુરા ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ ચીમનભાઈ પટેલે પોતાની 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી સફળતાના નવા સોપાન સર કર્યા છે. 10 વીઘા જમીનમાં ઘઉં, બાજરી, અડદ, મગ સહિતના પાકો, ઔષધીય છોડ અને ગાયના ગોબરમાંથી 20 થી 25 જેટલી વિવિધ વસ્તુઓ બનાવી તેમજ આયુર્વેદિક વસ્તુઓના વેચાણ થકી આજે તેઓ વર્ષે 20 થી 22 લાખ રૂપિયા સુધીની કમાણી કરતા થયા છે. શાંતધન ગીર ગૌશાળામાં નાની મોટી મળી 20 જેટલી ગીર ગાયો વસાવી છે, જેના ગોબર અને ગૌમૂત્રમાંથી તેઓ ધૂપ સ્ટિક, ધૂપ કપ, ગોબરની ઈંટો, પેન, મોબાઈલ મૂકવાના સ્ટેન્ડ, ગો નાઇલ થાળી, ગો અર્ક જેવી 20 થી 25 જેટલી ગોબર પ્રોડક્ટ બનાવે છે. આ માટે તેમણે આધુનિક મશીન પણ વસાવ્યું છે. આ સાથે ઓર્ગેનિક શેમ્પૂ, ચા, કોફી, તેલ, મધ, ઘી, માખણ, ત્રિફલા ચૂર્ણ, હલ્દી, સાબુ, માલિશ તેલ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરે છે. તેમના ફાર્મ હાઉસમાં કપૂર, કાસલી, હરડે, રજનીગંધા, સિંદૂર, લસણવેલ, ડોડી, જીવંતી, બહેડા, અરડુસી, નાગરવેલ, વિક્સ તુલસી, શ્યામ તુલસી, રામ તુલસી, સેટ્રોવીરા, અશ્વગંધા, સત્તાવરી જેવી 60 થી વધુ ઔષધી વનસ્પતિઓ વાવી જેમાંથી વિવિધ પ્રોડક્ટ બનાવી કે પાવડર સ્વરૂપે મૂલ્યવર્ધન કરી તેનું ઉત્પાદન વેચાણ કરી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી આત્મનિર્ભર બન્યા છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ. મારું નામ નિર્મલ કુમાર ચીમનભાઈ પટેલ, ગામ આંબાપુરા, તાલુકો જિલ્લો પાટણ. પ્રાકૃતિક કરવું હોય તો એની પાછળ તનતોડ મહેનત તો કરવી જ પડશે અને અમારું આખું ફેમિલી આ ફિલ્ડની અંદર મતલબ ગૌશાળાની અંદર સામેલ છે અને બધા આની અંદર ખેતી કરીએ છીએ. આની અંદર વાર્ષિક પાકોની અંદર અમે અડદ, મગ, ઘઉં, બાજરી આ બધું ઓર્ગેનિક ખેતી અમે કરીએ છીએ આની અંદર અને એનું ઉત્પાદન લગભગ સરેરાશ ગણીએ 10 વીઘાનું તો 8 લાખ જેવું થાય અને આયુર્વેદિક પ્રોડક્ટો અને ઔષધિઓને બધું ભેગું કરીને 20-22 લાખ રૂપિયાનું આવક છે અમારી. પ્રાકૃતિક ખેતીની અંદર જે ઉત્પાદનની વાત કરીએ આપણે તો એવું થતું હોય કે ઉત્પાદન આપણે શરૂઆતમાં એક જ વર્ષ, એનું રીઝન એ કે એની અંદર જ્યાં સુધી અળસિયા ડેવલપ નહીં થાય જમીનની અંદર તમે 100% ઓર્ગેનિક મતલબ પ્રાકૃતિક ખેતી કરશો તો 100% રિઝલ્ટ મળશે. પણ એક જ વર્ષ એવું લાગશે કે આ વખતે સમજો 30 મણ થતું હતું તો 25 મણ, એનો ઘટાડો ખરો 100%, પણ નહિવત એમ નોર્મલ એમ. બીજા વર્ષથી તમે 100% મતલબ જીવામૃત, આચ્છાદન, ઘન જીવામૃત, વાસા એનો ઉપયોગ કરશો તમે અને કેમિકલ રાસાયણિક એકદમ 0% સ્ટેજ ઉપર તમારે લાવવું પડશે. 1% બી તમે કેમિકલ નહીં છાંટો અને અળસિયા આવી જશે તો 100% તમારે એની અંદર સફળતા મળશે.